અંતરિયાળ વિસ્તારમાં 8 જેટલા ચેકડેમ કમ કોઝવેના ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। ગુજરાતના પૂર્વ મંત્રી અને કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। ખાતમુહૂર્ત થતાં લોકોમાં આનંદની લાગણીઓ જોવા મળી હતી। કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં 8 જેટલા ચેકડેમ કમ કોઝવેના ખાતમુહૂર્ત ગુજરાતના પૂર્વ મંત્રી અને કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીના હસ્તે કરવામાં આવ્યા। કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં મુખ્યત્વે લોકોની અવરજવર અને ખેતી માટે ઉપયોગી 8 ચેકડેમ કમ કોઝવેના ખાતમુહૂર્ત આસલોણા ચેકડેમ કમ કોઝવે કરજૂન ઘોડવેરી ફળિયા નીલોસી ગામે કામથાળ ફળિયામાં કપરાડા કોલેજ જતા રસ્તા પાસે ઓજરડા ઓઝર ફળિયામાં જોગવેલ ખજૂર ફળિયા કોથમડી ખાડી પાસે કાજલી ગામે ગુફા ફળિયામાં ચેકડેમ કમ કોઝવેના ખાતમુહૂર્ત થતાં લોકોમાં આનંદની લાગણીઓ જોવા મળી હતી। ચેકડેમ કમ કોઝવેના ખાતમુહૂર્તમાં પૂર્વ મંત્રી અને કપરાડા ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ જણાવ્યું કે ચેકડેમ કોઝવેના નિર્માણ થકી ખેડૂતોનું જીવન ધોરણ ઊંચું આવશે। ચોમાસામાં સ્કૂલમાં જતા બાળકો દરેક લોકોને ચોમાસું દરમિયાન કોઝવે પુલ પરથી અવરજવર માટે સરળ થશે। આ પ્રસંગે તાલુકા પ્રમુખ હીરાબેન માહલા, કપરાડા ભાજપ પ્રમુખ વિપુલભાઈ ભોયા, માજી ભાજપ પ્રમુખ રમેશભાઈ ગામિત, જિલ્લા પંચાયત સદસ્ય દક્ષાબેન ગાયકવાડ, તાલુકા પંચાયતના સદસ્ય ધાયત્રીબેન ગાયકવાડ, અગ્રણી આગેવાન મંગુભાઈ કાર્યપાલક, એન્જિનિયર એડી પટેલ, ગામના સરપંચો, ભાજપના આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા।